બેત अलैहिस्सलातु वस्सलामમાં ઇમામે ઝમાના અજલલ્લાહુ તાલા ફરજો શરીફને આપણે યાદ કરતા હોય છે। આ જ વસ્તુને આપણે ધ્યાનમાં રાખી 15મી શાબાનની અંદરમાં આપણે એક મહેફિલ, એક જશ્ન ઇમામે ઝમાનાનો કર્યો અને એના બાદ હવે પછી શું મારિફતે ઇમામે ઝમાના ખાલી 15મી શાબાન સુધી જ છે? આ તો એક સવાલ નોર્મલમાં, પણ ખરેખરમાં જેને કહેવાય કે ઇમામે ઝમાનાને દર સમયે આપણી જિંદગીના અંદરમાં આપણે યાદ રાખે। અમુક વિષયની અને જેને કહેવાય કે થોડી થોડી વાતો છે એને આપની સામે પેશ કરું કે કુરઆન અને હદીસના અંદરમાં ઇંતેઝાર કરવાવાળા, ઇમામે ઝમાનાની વાટ જોવાવાળાના બારામાં શું છે, કેવી રીતના એને વાંથી સમજે। પરવરદિગારે આલમ કુરાન મજીદની અંદરમાં જે બયાન કર્યો છે એ બી અબાદ છે। આયતનો 157 આયત જે સૂરે અનઆમની છે એના અંદરમાં અગર એનો તર્જુમો તમે વાંચો તો એ તર્જુમો અને પછી એના બાદ જે છેલ્લો એક જુમલો આવે છે એ છેલ્લા જુમલાને અહેલે બેત अलैहिस्सलातु वस्सलामे હદીસ રૂપે આપણને સમજાવ્યું છે। પહેલા ઉપરનો જુમલો સમજે કે જેના અંદરમાં કીધું છે હલ યંઝુરુના ઇલ્લા અન તાતિયહુમુલ મલાઇકત। આપની સામે તર્જુમો પેશ કરી દઉં કે ખુદાવંદે કરીમ પરવરદિગારે આલમ ફરમાવે છે, રસૂલથી કહે છે કે આ લોકો એમ વાત જોઈ રહ્યા છે, ઇંતજાર કરે છે એ વસ્તુનો કે એમના પાસે ફરિશ્તો આવશે, એમના પાસે પોતે ખુદા ચાલીને આવશે, યા પછી એમના પાસે અલ્લાહની નિશાની આવશે। આ લોકો વિચાર કરે છે, ઇંતજાર કરે છે। ખુદાવંદે કરીમ પછી આગળ કહે છે યૌમા યાતિ બાઝુ આયાતિ રબ્બિકા લા યનફઉ નફ્સન ઈમાનુહા લમ તકુન આમનત। ખુદા કહે છે કે આ બધી વસ્તુઓ જે એ લોકો વાર જોઈ રહ્યા છે કે આ વસ્તુ આવે, પણ ખુદા કહે છે કે અગર ઈમાન નહીં લાવ્યા હશે, ઘણી વસ્તુઓ મોકલાવી ચૂક્યો છે ખુદા, એવું નથી કે બીજા અંબિયાઓના જમાનામાં નથી મોકલાયો, ના, નિશાનીઓ મોકલાવી, બધી એ હિદાયતના રસ્તા બધું દેખાયેલું, એના બાદ બી ઈમાન ના લાવ્યા એ લોકો માટે છે। અને એ આયત અત્યાર સુધી ચાલી રહી છે જે આપણને સમજાવે છે। ખુદા કહે છે કે હવે પછી એ લોકો પાસે ઈમાન નહીં હશે, ઈમાન નહીં લાવ્યા હશે એ પહેલાં કે અલ્લાહની નિશાની આવે, જો તેઓ ઈમાન નહીં લાવ્યા હશે અને નેક કામ નહીં કર્યા હોય તો એમનું ઈમાન લાવવાનો કોઈ ફાયદો નહીં થાય। પછી ખુદા કહે છે કુલ ઇન્તઝિરુ ઇન્ના મુન્તઝિરુન। એ રસૂલ એ લોકોને કહી દો વાર જોવો, હવે તમે, હું પણ તમારી સાથે વાર જોવા વાળો રહીશ। છઠ્ઠા ઇમામ अलैहिस्सलातु वस्सलाम એમની હદીસના અંદરમાં બયાન કરે છે, પછી આ જુમલાની ઉપરમાં કહે છે કે પરવરદિગારે આલમ જે અહીંયા કહે છે, ખુદાવંદે કરીમ જે કીધું છે કુલ ઇન્તઝિરુ, કે તમે ઇંતજાર કરો, હું પણ તમારી સાથે વાર જોવા વાળાઓમાંથી છું, ઇંતજાર કરીશ। આ આપણા જમાનાના સુધી માટે બયાન કરવામાં આવ્યું છે કે હવે આપણે ઇંતજાર કરતા રહેવાનું છે, વાર જોતા રહેવાનું છે। કોનો કે છે એ હુકુમતે ઇમામે ઝમાના અજલલ્લાહુ તાલા ફરોજો શરીફની સ્થાપના એમના આવવા સુધી, એમના ઝહૂર થવા પહેલા સુધી ઇંતજાર કરતા રહેવું પડશે। અને ખુદા પણ ઇંતજાર, એક જુમલો અહીંયા આબાદ છે કે આપણે એવી ઇબાદતની અંદરમાં પોતાને પસાર કરી રહ્યા છે। ઇંતજાર કરવું શું છે ઇમામે ઝમાનાનો? એક સવાલ છે ને, ઇમામે ઝમાનાનો ઇંતજાર કરવો, 12મા ઇમામની ઝહૂરનો વાર જોવો, ઇબાદતના બરાબર છે। તો હવે આપણે શું કરી રહ્યા છીએ? જે આપણે ઇમામનો યાદ કરે છે એને વાર જોઈએ છે, એનો મતલબ શું કરે છે? આપણે ઇબાદત કરે છે। ઇબાદત કરવાના સાથે સાથે આપણે એવી ઇબાદત કરી રહ્યા છીએ કે જ્યાં ખુદાવંદે કરીમ બી કહે છે તમે પણ વાર જોવો, એના આવવાની તમે પણ ઇંતજાર કરો,
હું પણ તમારી સાથે સાથે ઇંતજાર કરવા વાળાઓમાંથી છું. એક સલવાત પડી આપ પર મોહમ્મદ વાલે મોહમ્મદ. તો અજદાની મોહતરમ ટૂંકની અંદરમાં તમને સમજાવવાની કોશિશ કરી કે ઇંતજારનો મતલબ શું છે. હવે એક એક્ઝામ્પલ આપણે લઈએ, એક દાખલો લઈએ. દાખલાની અંદરમાં એમ છે કે એક્ઝામ્પલ એમ છે કે આ ઇંતજાર એટલે શું, કેવી રીતના. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયાથી બસ જતી હોય, ટેક્સી માટે આપણે વાટ જોતા હોય, ક્યાંય જગ્યાએ જવું છે, વાટ જોવા વાળો વાટ જોઈ રહ્યો છે કે ટેક્સી આવશે, બસ આવશે, તો હું એમાં શું કરીશ, બેસીશ. દાખલો સમજમાં આવી જશે તો મારી વાત બી સમજમાં આવી જશે. ટેક્સી યા બસ આવશે યા અવ્યવ આવશે યા કંઈ બી આપણે ટેક્સી બસ એવું લઈએ કે જેના માટે મને વાર જોવું ખપશે. ઊભો રહીને હું એની વાર જોઉં છું કે આવશે. વાર જોઈએ છે લેનની અંદરમાં, કોઈ જગ્યાની અંદરમાં લેન લાગેલી છે, એ લેનની અંદરમાં ઊભો છે કે મારો વારો આવશે, તો વા પણ વાર જોઈ રહ્યો છે. હવે વાર તો જોઈ રહ્યા છે, વાર તો જોઈ રહ્યા છે, પણ વારો ના આવ્યો, બસ ના આવી, ટેક્સી ના આવી. થશે શું? નિરાશ થઈ જશે, બીજા રસ્તા ગોતશે. પણ થશે શું કે હું આટલા ટાઈમ સુધી વાર જોયો પણ મને કઈ ફાયદો દેખાનો ના. આ દુનિયાવી વસ્તુઓ છે કે જ્યાં ઇંતજારનો મતલબ આ છે કે અગર કોઈ વસ્તુના બારામાં ઇંતજાર કરે છે, વાર જોવે છે અને એ વસ્તુ હાથમાં ના આવે તો માણસનું દિલ તૂટી જાય, માણસ બેચેન થઈ જાય, નિરાશ થઈ જાય. પણ અલ્લાહ તબારક વ તઆલા પરવરદિગાર આલમ જે વસ્તુનો ઇંતજાર કરવાનું કહી રહ્યો છે કે જે વસ્તુનો તમે બી ઇંતજાર કરો ને હું પણ ઇંતજાર કરું છું, એ એવી વસ્તુ છે જે થશે, આવશે. એ ઇમામ વાર જોવાની છે. અને આ ઇંતજાર રૂહાનિયતનો અને કુદરતે પરવરદિગાર આલમનો ઇંતજાર છે. આના અંદરમાં નૂરાનિયત બરકત છે. હવે આને એક દાખલા તરીકેથી પાછું સમજાવો. છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જે છે આપણા ઇમામ, એક સલવાત પડી આપો પર મોહમ્મદ વાલે મોહમ્મદ. ઇંતજાર કરવાનો કોન્સેપ્ટ સમજાવી રહ્યા હતા. એવું નથી કે 12મા ઇમામના આવવા પછી આ ઇંતજારનો કોન્સેપ્ટ આપણી સામે આવ્યો, ના. આ કોન્સેપ્ટ બહુ પહેલાથી હતો અને આને લોકો સુધી પહોંચાડવામાં જે અહેલે બેતને મહેનત પડી છે, તમે તારીખના અંદરમાં વાંચો, તમને ખબર પડશે અહેલે બેતને કેવી કેવી રીતના એને ડીલ કરવું પડતું હતું એમના સાથે, એમના સામે વાત કરવાનું. ફોર એક્ઝામ્પલ, અબુ હમઝા કરીને છે, બીજા એક બુઝુર્ગ છે, કોઈ એક બુઝુર્ગ આવ્યો અને આવીને કહે છે, ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એને કોન્સેપ્ટ સમજાવ્યો કે ઇંતજાર ફરજ જે છે, એમના ઇંતજાર કરવા માટે એમનો ઇંતજાર કરવું ઇબાદત છે. જે લોકો એમના સમયની અંદરમાં રહેશે એ લોકો એવા છે કે જાણે અમો અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામના સાથે છે. આ બધી વસ્તુઓને બયાન કરતા હતા. તો માણસે પૂછ્યું અને કહે છે કે મૌલા, જે હુકુમત તમારી આવવાની છે અને જે ઇમામના માટે ઇંતજાર કરવાનો છે, એ ઇમામના ઇંતજાર કરવા માટે મારું શરીર મને સાથ નહીં આપે. કીધું કેમ? એ છે મૌલા, હું ઝઈફ થઈ ગયો છું, ઘરડો થઈ ગયો છું, બુઢો થઈ ગયો છું, હું ઝઈફ થઈ ગયો છું, બુઢો થઈ ગયો છું. મૌલા, મને મોત આવી જશે, હું તમારો એ સમય નહીં જોઈ શકું, તમારા એ જે ઇમામ આવવાના છે એમનો હું સમય નહીં જોઈ શકું. તો સવાલ છે ને, તો શું કરું? ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે કે અગર એના આવવાનો ઇંતજાર બી અગર તમે કરતા કરતા દુનિયાથી ગુજરી ગયા તો હું છઠ્ઠો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જામીન થાઉં છું કે તમે મોતના બાદ બી જ્યારે તમને ઉઠાવવામાં આવશે તો તમે અહેલે બેતના સાથે મહેશૂર કરવામાં આવશે. ઇંતજાર કરવાનો, વાર જોવાનો એક આ બહેતરીન બેનિફિટ છે
જ્યાં અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ ખુલ્લે બયાન કરી રહ્યા છે. ઘણી જગ્યાની અંદરમાં આવા જુમલાઓ મળતા હોય છે. વધારે કરીને આવા જુમલા સાંભળવા નહીં મળે જ્યાં ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ કે જ્યાં અમો અહેલે બેતનો પ્લાસ હશે એ પ્લાસના નજીકમાં તમારું પ્લાસ રહેશે અગર તમે ઇમામે જમાનાનો ઇંતજાર કરતા કરતા દુનિયાથી ગુજરી ગયા તો. એક સલવાત પડી આપ પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો આ એ વસ્તુ છે કે જેને આપણે અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ સમજાવે છે કે ઇંતજાર એટલે શું, ઇમામે ઝમાનાની વાટ જોવી એટલે શું. દુઆએ અહદ જે આપણે પઢીએ છીએ સવારના ટાઈમે નમાઝે ફજરની બાદ ઇન્શાઅલ્લાહ તૌફીક થતી હશે દુઆ કરવી જોઈએ અને તૌફીક થતી રહે. કેમ કે સૌથી પહેલા સવારમાં ઉઠવાના સાથે નમાઝે ફજર બાદ અગર દુઆએ અહદ જે આપણે પઢીએ છીએ, દાખલા તરીકે જાણે એમ છે કે આપણે સવારના ઉઠી કોઈ વસ્તુની બીજી ધ્યાનમાં ન લાવી અલ્લાહની ઇબાદત બાદ તરત જ ઇમામે ઝમાનાને યાદ કરે છે. વિચાર કરો જ્યારે આપણી સવારને આપણે ઇમામે ઝમાનાને યાદ કરીને એમની દુઆ પડી અને એમને યાદ કરીને જ્યારે આપણે એને યાદ કરે છે તો ઇમામે ઝમાના આપણને કેટલો યાદ કરતા રહેતા હશે. અને દુઆનો ફાયદો શું છે? છેલ્લો જુમલો આપની સામે પેશ કરું. દુઆએ અહદ જેના અંદરમાં કહેવામાં આવ્યું છે કે અગર કોઈ 40 સવાર સુધી અગર પડે તો અગર મરહૂમ બી થઈ ગયો હશે, દુનિયાથી ગુજરી પણ ગયો હશે, ઇમામનો જ્યારે ઝહૂર થશે તો ફરિશ્તાઓ એને આવશે, કબરમાંથી ઉઠાવશે અને એને કહેશે કે જે ઇમામના ઝહૂર માટે તું અલ અજલ કરીને જે તું દુઆએ અહદ પડતો હતો, ચાલ એ ઇમામનો ઝહૂર થઈ ગયો છે, તું એ ઇમામના સિપાહીઓમાંથી તને શુમાર કરવામાં આવ્યો છે, ચાલો ઊભા થાઓ. આનાથી મોટી ખુશનસીબી આપણી શું હોઈ શકે કે આપણે આ ઇંતજાર કરી રહ્યા છે, વાર જોઈ રહ્યા છે ઇમામે ઝમાના અજલલ્લાહુ તાલા ફરજો શરીફનો, અને ઇંતજારનો આ ફાયદો આપણને દુનિયા અને આખિરત માટે મળવાનો છે. એક સલવાત પડી આપ પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અઝીઝાન મોહતરમ, આજ ઇમામે ઝમાના, આજ આપણા 12વા ઇમામ મુસીબતને સામે રાખી છે. એમની મુસીબત શું છે ઇમામે ઝમાનાની? ઇમામની મુસીબત એ છે કે પોતે બયાન કરે છે કે મારો જદ ઇમામે હુસૈન કરબલાના અંદર એક ફેરા હલ મિન નાસિરી યન્સુરના કીધો હતો કે છે કોઈ જે મારી મદદ કરે, પણ હું ઇમામે ઝમાના દિવસ અને રાત 24 કલાકની અંદરમાં હર રોજે એક ફેરા હલ મિન નાસિરી યન્સુરનાની આવાજ આપું છું. આ શું બતાવવા માંગે છે? આપણો એને આ એ બતાવવા માંગે છે કે આપણો ઇમામ આપણી વાટ જોઈ રહ્યો છે અને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જેટલા આપણે આઝાદારીના અંદરમાં જેટલું આપણે ઇમામને યાદ કરીએ છીએ, બિલખુસૂસ ઇમામે હુસૈનને જેટલું આપણે યાદ કરીએ છીએ એના કરતાં આપણો ઇમામ એ મઝલૂમ ઇમામ ઇમામે ઝમાના એને વધારે યાદ કરે છે. અને કેવું યાદ કરે છે કે પોતે કહે છે કે હું જ્યારે મારા જદ ઇમામે હુસૈનની ઉપરમાં રોતા રોતા અગર મારી આંખોમાંથી આંસુ તમામ થઈ જશે તો એ જદ્દે અમજદ, એ મારા દાદા હુસૈન, હું મહેદી તમારી ઉપર ખૂનના આંસુ રોઈશ. અઝાદારો, એવું શું થઈ ગયું કરબલાની અંદરમાં કે જ્યાં ઇમામે ઝમાના આજે પણ ઇમામ હુસૈનની ઉપરમાં રોએ છે? સૌથી મોટી મુસીબત ઇમામે હુસૈનની માટે શું હતી? એક મુસીબતનો જુમલો આપની સામે પેશ કરું. અઝાદારો, ઇમામે હુસૈન જેમની ગરદન કપાઈ રહી હતી, શું જોઈ છે? સામેથી
બહેન ટિલ્લે ઝૈનબિયા ઉપર આવીને કહે છે, એ શિમ્ર મારા ભાઈના ગળાને ન કાપ. અરે આ ગળાને મારા બાબાએ બહુ બોસા દીધા છે. અરે મારા બાબાએ એને બોસા દીધા છે. નાના રસૂલે ખુદાએ એને બોસા દીધા છે. અઝાદારો, બીબી ઝૈનબ આ જુમલાઓ કહી રહ્યા હતા. ઇમામે હુસેન અરે હાલતની અંદરમાં કહે છે, એ બહેન ઝૈનબ, ખૈમાઓમાં ચાલ્યા જાઓ, તમારો ભાઈ હજી જીવતો છે. અહીંયા ઇમામે હુસેન બીબી ઝૈનબને કહે છે. બીબી ઝૈનબ જેવા ખૈમાઓની અંદરમાં ગયા, હા ઝાદારો શું થયું? અરે ઝાલિમે 17 ઝરબો મારી મારા મૌલાના ગળાને જુદું કરી નાખ્યો. નેઝા ઉપર ઇમામનું માથું આવ્યું. આ એ મુસીબતો હતી જેને આપણો 12મો ઇમામ આજે પણ રોતો રહે છે અને સલામ મોકલીને કહે છે, એ દાદા, તમારી મુસીબતો ઉપર આ મહેદી સલામ કરે છે. તમારી મુસીબતો ઉપર કયામત સુધી હું રોતો રહીશ. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. بار الہ تنے واسطو اہل بیت علیہ السلام نو خدایا ہماری مختصر مجلس نے تاری بارگاہ میں قبول فرماؤ. پروردگار تنے واسطو اہل بیت علیہ السلام نو 4 دم آسماء السلام نہ صدقہ ہمارا مرحومین نی مغفرت عطا فرماؤ. આ મજલિસોની અંદરમાં જે મરહુમીન તરફથી ભાગ લેવામાં આવ્યો છે, ખુદાએ એમના દરેકેના મરહુમીનની મગફિરત અતા ફરમાવ. અમારા દરેકેના અને મોમિનીનના તમામ મરહુમીનને જવારે માસૂમીનમાં જગ્યા ઇનાયત અતા ફરમાવ. પરવદિગાર એમના નાના મોટા દરેક ગુનાહોને માફ અતા ફરમાવ. પરવદિગાર એમની કબરો ઉપર તારી રહેમતનો બરકતનો નુઝૂલ અતા ફરમાવ. મરહુમીન માટે સદકા ખૈરાત કરતા રહેવાની, નેક અમાલ કરતા રહેવાની તૌફીક અતા ફરમાવ. જ્યાં જ્યાં भी મુસ્લિમીન વસેલા છે એમની જાન માલ ઇઝ્ઝત વ આબરૂની હિફાજત અતા ફરમાવ. પરવદિગારા ઇમામે ઝમાનાનો સાયો અમારા માથા ઉપર કાયમ વ દાયમ અતા ફરમાવ. માબૂદ મુસલમાન દેશોની હિફાજત અતા ફરમાવ. પરવદિગારા રોઝાત મુકદ્દસાતની હિફાજત અતા ફરમાવ. ઝુલ્મ કરવાવાળા ઝાલિમો અને ઝુલ્મનો સાથ દેવાવાળાઓને નિસ્તો નાબૂદ અતા ફરમાવ. અમારા ઉલમા અને મુજતહિદીને હિફ્ઝ વ અમાન અને હિફાજત અતા ફરમાવ. بالخصوص استانی صاحب અને ખામની સાહેબની હિફાજત અતા ફરમાવ. ઇમામે ઝમાનાના ઝહૂરમાં તાજીલ અતા ફરમાવ. જ્યારે ઇમામ ઝહૂર કરે તો અમને તેમની તન મન ધન ઔલાદ થકી માલ થકી મદદરૂપ બનવાની એક તૌફીક ઇનાયત અતા ફરમાવ. برحمتک یا ارحم الراحمین. آمین رب العالمین. توجہ اجازت. السلام عليك يا أبا عبد الله، السلام عليك يا ابن رسول الله، السلام عليك يا ابن أمير المؤمنين، السلام عليك يا ابن فاطمة الزهراء سيدة النساء العالمين، السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين، خصوصا سيدي ومولى أبا الفضل العباس بن أمير المؤمنين ورحمة الله وبركاته. السلام عليك يا مولى ابن مولى، السلام عليك يا غريب الغربة، السلطان أبا الحسن